આજકાલ મોબાઈલ ફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટની મદદથી ઓનલાઈન શોપિંગ, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્ઝેક્શન કરવું અને એકબીજાને પૈસા મોકલવા ખૂબ જ સરળ થઈ ગયા છે. પરંતુ આપણા પૈસાને છેતરપિંડીથી બચાવવા માટે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. તેથી આપણે સાવચેત રહેવું જોઈએ. તાજેતરમાં ગ્રુપ મીટિંગમાં અમને ડિજિટલ ફ્રોડના આવા જ એક કિસ્સા વિશે જાણવા મળ્યું હતું. નમસ્કાર. આજના ભાગમાં ચાલો આપણે વધુ વિગતોમાં ડિજિટલ ફ્રોડને સમજીએ. અરે લતા, સરસ, તમે અમારા માટે મીઠાઈ લાવ્યા છો. દીદી, લતાએ ઓનલાઈન કંપની પાસેથી 50,000 રૂપિયાનું ઇનામ જીત્યો છે. હા દીદી, મીઠાઈ લો. આજે સવારે જ મને ફોન આવ્યો. તેઓએ મને આધાર અને બેંકની વિગતો તૈયાર રાખવા જણાવ્યું. તેઓ ફરીથી ફોન કરે છે અને બધી વિગતો તપાસ્યા પછી મને ઇનામની રકમ મોકલશે. અરે લતા, તમારે આવું ન કરવું જોઈતું હતું. કોઈ ઇનામ આપવામાં આવી રહ્યું નથી. તે ખરેખર એક પ્રકારની છેતરપિંડી છે. આજકાલ ઘણું બધું રહી રહ્યું છે. પહેલા તેઓ તમને નોકરી અથવા ઇનામ આપીને આકર્ષિત કરે છે. પછી તેઓ છેતરપિંડી કરાવને ગુપ્ત માહિતી માંગે છે અને તેની મદદથી તેઓ તમારા ખાતામાંથી પૈસા ચોરી લે છે. આને ડિજિટલ ફ્રોડ પણ કહેવામાં આવે છે. હે મારા ભગવાન, ડિજિટલ ફ્રોડ! તો દીદી, હવે મારે શું કરવું જોઈએ? તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને જાહેર ન કરવી જોઈએ, જેમ કે આખું નામ, પેન કાર્ડ, આધાર નંબર, માતા પિતાનું નામ, જન્મની તારીખ, બેંક ખાતા નંબર, ડેબિટ કાર્ડનો પિન અને પાસવર્ડ વગેરે. નહીં તો આ માહિતીની મદદથી છેતરપિંડી કરનારાઓ તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. હું દીદીને સમજુ છું. ઓનલાઈન છેતરપિંડીઓ કઈ રીતે થઈ શકે છે? કેટલાક સામાન્ય પ્રકારના ડિજિટલ ફ્રોડ આ મુજબ છે. ફોન કોલ્સ, SMS, વોટ્સએપ અથવા ઈમેલ સંદેશા ઇનામ અથવા ઓનલાઈન કમાણી કરતી નોકરી આપે છે. આને ફિશિંગ ફ્રોડ પણ કહેવામાં આવે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા ઓનલાઈન કમાણી કરવા માંગે છે અથવા જેઓ ઇન્ટરનેટના સલામત ઉપયોગ વિશે ખૂબ જાગૃત નથી, તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ. દીદી, લાગે છે કે મને પણ આ જ પ્રકારની છેતરપિંડીએ નિશાન બનાવ્યું હતું. હા, લાગે છે. ડિજિટલ ફ્રોડ QR કોડ અથવા લિંક દ્વારા પણ થઈ શકે છે. કોઈ પણ બહાનું કાઢીને અને તાકીદ કરીને, જેમ કે KYC સમાપ્ત થઈ રહ્યું છે, ખાતું બંધ થવાનું છે, વીજળીમાં કાપ મૂકવામાં આવી રહ્યો છે અથવા લોન માફી, ઇનામ જીતવું વગેરેનો લાભ લઈ રહ્યા છે. છેતરપિંડી કરનારાઓ તમને એક લિંક મોકલે છે. તમે લિંક પર ક્લિક કરો કે તરત જ તમારા ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે. એ જ રીતે છેતરપિંડી કરનારાઓ દુકાનોમાં UPI ચૂકવણી માટે QR કોડને નકલી કોડ સાથે બદલી શકે છે. જ્યારે આપણે નકલી QR કોડને સ્કેન કરીએ છીએ ત્યારે ખાતામાંથી પૈસા કાપવામાં આવે છે, પરંતુ દુકાનદાર તે મળવો નથી. તેવી જ રીતે હાનિકારક એપ્સ દ્વારા પણ ફ્રોડ થઈ શકે છે. જ્યારે આપણે આપણા ફોનમાં આવી કપટપૂર્ણ એપ્સ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે તેઓ ચૂપચાપ અમારા ફોનમાંથી ગુપ્ત માહિતી બહાર કાઢે છે અને છેતરપિંડી કરનારાઓને મોકલે છે. અરે, હવે હું આવા ફોન કોલ્સ, મેસેજ અને એપ્સથી ખૂબ જ સાવધ રહીશ. સંપૂર્ણપણે. ઉપરાંત તમે જાણો છો, ક્યારેક સાદા દેખતા SMS, વોટ્સએપ મેસેજ કે ઈમેલથી પણ ફ્રોડ થઈ શકે છે. જ્યારે આપણે અજાણ્યા વ્યક્તિઓના સંદેશા ખોલીએ છીએ ત્યારે તેમાં છુપાયેલા વાયરસ એટલે કે ઇલેક્ટ્રોનિક કૃમિ ગુપ્ત રીતે આપણા ફોનમાંથી એકાઉન્ટ નંબર, પિન વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી ચોરી લે છે. હા, આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ અને ડિજિટલ છેતરપિંડીથી બચવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. ઉદાહરણ તરીકે, તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને જણાવવી ન જોઈએ. કોઈ અજાણી વ્યક્તિ તરફથી આવતી કોઈ પણ લિંક પર ક્લિક કરવાનું ટાળો. દુકાનમાં ચૂકવણી કરતી વખતે ચકાસો કે QR કોડ સાચો છે કે નહીં. ઇલેક્ટ્રોનિક વાયરસથી બચાવવા માટે તમારા ફોન અને કમ્પ્યુટરમાં એક સારું એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. ક્યારેય પણ તમારો પિન અથવા પાસવર્ડ સરળ ન રાખો.
જેમ કે તમારા પોતાના અથવા પરિવારના સભ્યોના નામ અથવા જન્મ તારીખ વગેરે, જે કોઈ પણ વ્યક્તિ શોધી શકે છે. ફોન પર નોટિફિકેશનની સુવિધા સક્ષમ કરો, જેથી જો કોઈ છેતરપિંડી કરનાર વ્યક્તિ એકાઉન્ટ્સનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે તો પણ તમે તરત જ જાણી શકો છો. અને છેલ્લે, તમારે નિયમિતપણે તમારા ખાતાની તપાસ કરવી જોઈએ અને જો તમને કોઈ અનિયમિતતા જણાય તો તરત જ બેંકને જાણ કરો. થેન્ક યુ દીદી, આજે તમે મને મોટી મુસીબતમાંથી ઉગારી લીધો છે. હા દીદી, અને હું વધુમાં વધુ લોકોને આ મહત્વપૂર્ણ વાતો પણ કહીશ, જેથી તેઓ પણ ડિજિટલ ફ્રોડની સુરક્ષિત રહી શકે. સંપૂર્ણપણે.